નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસ મેજિક કરંટ અફેર્સના વીક 15ના આ વિડીયોમાં તારીખ 4 એપ્રિલ 2021 થી લઈને તારીખ 10 એપ્રિલ 2021 સુધીના પરીક્ષાલક્ષી મહત્વના કરંટ અફેર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૌપ્રથમ જોઈએ હેડલાઇન્સ. કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિ મંત્રાલય દ્વારા વૃદ્ધો માટે પોષણ અભિયાન. સુપ્રસિદ્ધ ગુજરાતી અને ઉર્દુ કવિ શ્રી ખલીલ ધનતેજવીનું નિધન. આઈએનએસ વજ્ર ચેન્નાઈ ખાતે ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં સેવારત. નોર્વે દ્વારા વિશ્વની પ્રથમ શિપ ટનલ બનાવવામાં આવશે. ઇસરો દ્વારા GI-SAT-1 ના લોન્ચિંગ શેડ્યુલમાં સુધારો. ઇસરો IIST-એ ભાવિ પ્રોજેક્ટ્સ માટે હાથ મિલાવ્યા. તેલંગાણા રાજ્યમાં ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ. હવે જોઈએ વિગતવાર કરંટ અફેર્સ. કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા વૃદ્ધો માટે પોષણ અભિયાન. કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે વૃદ્ધોને પોષણ સપોર્ટ પૂરો પાડવા માટે પોષણ અભિયાન શરૂ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. વડીલો માટે પોષણ અભિયાન એ વિશે વાત કરીએ તો આ મિશન અંતર્ગત વૃદ્ધાશ્રમમાં ન રહેતા અને કુપોષણનો ભોગ બનેલા જરૂરિયાતમંદ વડીલોને મદદ કરવામાં આવશે. આ મિશન અંતર્ગત સ્વસ્થ ખાદ્ય સામગ્રીની ખરીદી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેને સ્થાનિક રૂપે ગરમ અને રાંધેલા ખોરાક માટે મધ્યાહન ભોજન એટલે કે મિડ ડે મીલ્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ યોજના ગ્રામ પંચાયતો અને શહેરી નગરપાલિકાઓ દ્વારા અમલમાં મૂકવામાં આવશે. સિનિયર સિટીઝન્સ વેલફેર ફંડનો ઉપયોગ આ મિશનના ભંડોળ અને અમલીકરણ માટે કરવામાં આવશે. હવે વાત કરીએ નેશનલ એક્શન પ્લાન ફોર સિનિયર સિટીઝન્સ વિશે. કેન્દ્ર સરકાર વરિષ્ઠ નાગરિકો માટે એક છત્ર યોજના અંતર્ગત અનેક યોજનાઓ અને કાર્યક્રમો લાગુ કરી રહી છે, જેને નેશનલ એક્શન પ્લાન ફોર સિનિયર સિટીઝન્સ તરીકે ઓળખવામાં આવે છે. આ યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને આર્થિક સુરક્ષા, આશ્રય અને કલ્યાણ, આરોગ્ય અને પોષણ, જીવન અને સંપત્તિનું રક્ષણ, સક્રિય અને ઉત્પાદક વૃદ્ધત્વ માટે મદદ કરવામાં આવે છે. પોષણ અભિયાન અથવા નેશનલ ન્યુટ્રિશન મિશન એટલે કે NNM વિશે વાત કરીએ તો ભારતમાં કુપોષણની સમસ્યાને પહોંચી વળવા માટે નેશનલ ન્યુટ્રિશન મિશન એટલે કે NNM નામની પહેલની શરૂઆત કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018માં કરવામાં આવી હતી. પોષણનું પૂરું નામ પ્રાઇમ મિનિસ્ટર્સ ઓવરએચિંગ સ્કીમ ફોર હોલિસ્ટિક ન્યુટ્રિશન છે. પોષણ અભિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજસ્થાનના ઝુંઝુનુ ખાતેથી 8 માર્ચ 2018ના રોજ લોન્ચ કર્યું હતું, જેનો હેતુ 0 થી 6 વર્ષના બાળકો, કિશોરીઓ, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓની પોષણ સ્થિતિમાં સુધારો કરવાનો છે. વર્ષ 2022 સુધીમાં કુપોષણને દૂર કરવાના લક્ષ્યાંક સાથે આ મિશનની શરૂઆત કરવામાં આવી છે. નેશનલ કાઉન્સિલ ઓન ન્યુટ્રિશન એ વિશે વાત કરીએ તો પોષણ અભિયાન અંતર્ગત નેશનલ કાઉન્સિલ ઓન ન્યુટ્રિશનની રચના કરવામાં આવી છે. નીતિ આયોગના વાઇસ ચેરમેન આ કાઉન્સિલના અધ્યક્ષ હોય છે. આ અંતર્ગત વર્તમાન નીતિ આયોગના વાઇસ ચેરમેન શ્રી રાજીવ કુમાર આ કાઉન્સિલના અધ્યક્ષ છે. આ કાઉન્સિલ ન્યુટ્રિશનલ ચેલેન્જ અંતર્ગત કાર્યક્રમોની સમીક્ષા અને નીતિ નિર્દેશો પ્રદાન કરે છે. હવે વાત કરીએ ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીનું નેશનલ બાયોફાર્મા મિશન વિશે. નેશનલ બાયોફાર્મા મિશન એટલે કે NBM એ દેશમાં બાયોફાર્માસ્યુટિકલ્સના વિકાસને વેગ આપવા માટે શરૂ કરવામાં આવેલું એક ઉદ્યોગ અને શૈક્ષણિક સહયોગ મિશન છે. નેશનલ બાયોફાર્મા મિશનને વર્ષ 2017માં ₹1,500 કરોડના ખર્ચે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશન માટે વિશ્વ બેંક દ્વારા 50% જેટલું ફંડ પણ પ્રદાન કરવામાં આવ્યું છે. આ મિશનનું અમલીકરણ બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ એટલે કે BIRAC દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ મિશનને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી પણ આપવામાં આવી છે. આ મિશન અંતર્ગત કેન્દ્ર સરકારે બાયોફાર્મા ક્ષેત્રમાં ઉદ્યમ પ્રવૃત્તિ અને સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ઇનોવેટ ઇન ઇન્ડિયા એટલે કે I3 કાર્યક્રમ શરૂ કર્યો છે. હવે જોઈએ આ મિશનના લક્ષ્યાંકો. આ મિશનના મુખ્ય લક્ષ્યાંકો નીચે મુજબ છે.
બાયોથેરાપ્યુટિક્સ, રસીઓ, તબીબી ઉપકરણો અને ડાયગ્નોસ્ટિક્સ જેવા બાયોફાર્મા ઉત્પાદનોને વિકસાવવા GLP એટલે કે ગુડ લેબોરેટરી પ્રેક્ટિસ વેલિડેશન અને રેફરન્સ લેબ જેવી માળખાકીય સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવો, મેડટેક માન્યતા પ્રાપ્ત સુવિધાઓ વિકસાવવી, અનુવાદ અને આંતરશાખાકીય સંશોધન, પ્રોસેસ ડેવલપમેન્ટ અને સેલ લાઇનો વગેરેનો વિકાસ કરવો, જાહેર અને ખાનગી ક્ષેત્રમાં ટેકનોલોજી ટ્રાન્સફર માટેની કચેરીઓની સ્થાપના કરવી. હવે વાત કરીએ ઇનોવેટ ઇન ઇન્ડિયા એટલે કે I3 વિશે. ઇનોવેટ ઇન ઇન્ડિયા એ ઉદ્યોગ અને શિક્ષણ માટેનું સહયોગનું મિશન છે. તેને ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી દ્વારા વિશ્વ બેંકના સહયોગથી દેશમાં બાયોટેકનોલોજી ક્ષેત્રમાં શોધ પ્રવૃત્તિના વિકાસ માટે શરૂ કરવામાં આવ્યું છે. તેનું અમલીકરણ પણ બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ એટલે કે BIRAC દ્વારા કરવામાં આવશે. ભારતના બાયોફાર્મા ઉત્પાદનોને વૈશ્વિક કક્ષાની ગુણવત્તાવાળા અને ટકાઉ બનાવવા માટે આ મિશનની શરૂઆત કરવામાં આવી હતી. BIRAC એ ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી હેઠળનું પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ છે. દિવસ મહિમા 5 એપ્રિલ રાષ્ટ્રીય સમુદ્રી એટલે કે દરિયાઈ દિવસ, જેને નેશનલ મેરીટાઈમ ડે તરીકે જ ઓળખવામાં આવે છે. નેશનલ મેરીટાઈમ દિવસ ભારતમાં દર વર્ષે 5 એપ્રિલે નેશનલ મેરીટાઈમ દિવસની ઉજવણી કરવામાં આવે છે. શિપિંગ સલામતી, દરિયાઈ સલામતી અને દરિયાઈ પર્યાવરણનું મહત્વ દર્શાવવા માટે નેશનલ મેરીટાઈમ દિવસની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે. 5 એપ્રિલ 1919ના રોજ ભારતની માલિકીનું પ્રથમ વેપારી જહાજ SS લોયાલ્ટી મુંબઈથી લંડન જવા રવાના થયું હતું. ખાસ કરીને તેની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 5 એપ્રિલ 1964ના રોજ પ્રથમવાર નેશનલ મેરીટાઈમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તાજેતરમાં 58મા નેશનલ મેરીટાઈમ દિવસની ઉજવણી કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. વર્ષ 2021ના નેશનલ મેરીટાઈમ દિવસની થીમ સસ્ટેનેબલ શિપિંગ બિયોન્ડ COVID-19 છે. દિવસ મહિમા 5 એપ્રિલ સમતા દિવસ. ભારતના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન શ્રી બાબુ જગજીવન રામના જન્મદિવસને દર વર્ષે સમતા દિવસ એટલે કે સમાનતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતની વચગાળાની સરકાર વખતે શ્રી બાબુ જગજીવન રામ દેશના શ્રમ મંત્રી પદે રહ્યા હતા. તેઓ બાબુજીના નામે પણ ઓળખાતા હતા. ભારતના પ્રથમ મહિલા સ્પીકર સુશ્રી મીરા કુમારી તેમના જ પુત્રી છે. તેઓનું સમાધિ સ્થળ સમતા સ્થળ છે, જે નવી દિલ્હી ખાતે આવેલું છે. સુપ્રસિદ્ધ ગુજરાતી અને ઉર્દુ કવિ શ્રી ખલીલધન તેજવીનું નિધન. તાજેતરમાં સુપ્રસિદ્ધ ગુજરાતી અને ઉર્દુ કવિ શ્રી ખલીલધન તેજવીનું 82 વર્ષની વયે વડોદરા ખાતે નિધન થયું છે. શ્રી ખલીલધન તેજવી વિશે વાત કરીએ તો વડોદરા જિલ્લાના ધનતેજ ગામે 12 ડિસેમ્બર 1938ના રોજ ખ્યાતનામ કવિ શ્રી ખલીલધન તેજવીનો જન્મ થયો હતો. તેમજ તેઓનું તાજેતરમાં 4 એપ્રિલ 2021ના રોજ વડોદરા ખાતે નિધન થયું છે. તેઓનું મૂળ નામ ખલીલ ઇસ્માઇલ મકરાણી છે. શ્રી ખલીલધન તેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ચલચિત્ર નિર્માણ સાથે સંકળાયેલા હતા. તેમને મળેલા પુરસ્કારો વિશે વાત કરીએ તો તેમને વર્ષ 2004માં કલાપી પુરસ્કાર અને 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમજ વર્ષ 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેઓની વિશેષતા જોઈએ તો કોઈ પણ કાગળના સહારા વિના જ ગઝલ સંભળાવવી એ શ્રી ખલીલધન તેજવીની આગવી વિશેષતા હતી. તેઓ શરૂઆતમાં ગઝલો મનમાં જ રચતા અને તેમને એ યાદ રહી જતી. સાદગી એ તેમનો પ્રથમ ગઝલ સંગ્રહ છે. તેમના પ્રથમ ગઝલ સંગ્રહ સાદગીમાં તેમણે 100થી વધુ ગઝલો યાદદાસ્તથી જ કાગળ પર ચડાવી હતી. તેમની ગઝલો શ્રી જગજીતસિંહના કંઠે ગવાઈ છે. ગઝલકાર તરીકે પ્રસિદ્ધ શ્રી ખલીલધન તેજવીએ સાહિત્ય સર્જનની શરૂઆત વાર્તાઓ લખવાથી કરી હતી. કેન્દ્રીય કૌશલ વિકાસ અને ઉદ્યમ મંત્રાલયનો મહાત્મા ગાંધી નેશનલ ફેલોશિપ પ્રોગ્રામ. તાજેતરમાં દેશની 9 જેટલી IIMના સહયોગથી કેન્દ્રીય કૌશલ વિકાસ અને ઉદ્યમ મંત્રાલયે મહાત્મા ગાંધી નેશનલ ફેલોશિપ પ્રોગ્રામ માટે યુવાનો પાસેથી અરજીઓ મંગાવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત IIM અમદાવાદ, IIM બેંગ્લોર, IIM જમ્મુ, IIM ઉદયપુર, IIM કોઝિકોડ, IIM નાગપુર, IIM વિશાખાપટ્ટનમ, IIM લખનઉ અને IIM રાંચીના સહયોગથી યુવાનો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
જિલ્લાઓની અર્થવ્યવસ્થામાં કુશળતા અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે દેશની આવી વિવિધ આઈઆઈએમમાં ક્લાસરૂમ સેશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહાત્મા ગાંધી નેશનલ ફેલોશિપ વિશે વાત કરીએ તો મહાત્મા ગાંધી નેશનલ ફેલોશિપ પ્રોગ્રામ એ વર્ષ 2019માં આઈઆઈએમ બેંગલુરુના સહયોગથી કેન્દ્રીય કૌશલ વિકાસ અને ઉદ્યમ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. આ કક્ષાએ કૌશલ્ય વિકાસને વેગ આપવા માટે શરૂ કરાયેલ 2 વર્ષ માટેનો ફેલોશિપ કાર્યક્રમ છે. આ કાર્યક્રમ સ્કિલ એક્વિઝિશન એન્ડ નોલેજ અવેરનેસ ફોર લીવલીહુડ પ્રમોશન એટલે કે SANKALP હેઠળ તૈયાર કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા કક્ષાએ કેન્દ્રના અનેક કાર્યક્રમોના અમલીકરણ માટે કર્મચારીઓની ઉપલબ્ધતા ઓછી હોવાના પડકારને પહોંચી વળવા માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ યોજના શરૂઆતમાં ગુજરાત, મેઘાલય, કર્ણાટક, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 75 જિલ્લામાં શરૂ કરવામાં આવી હતી અને હવે આ કાર્યક્રમ દેશભરમાં 660 જિલ્લાઓમાં શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ માટે યોગ્યતા જોઈએ તો આ કાર્યક્રમ અંતર્ગત લાભ મેળવવા માટે ભારતીય નાગરિકની ઉંમર 21 થી 30 વર્ષની હોવી જોઈએ. તેમની પાસે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. હવે જોઈએ કાર્યક્રમનું અમલીકરણ. આ કાર્યક્રમ અંતર્ગત સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ મિશન્સ એટલે કે SSDMની દેખરેખ હેઠળ ફેલો કામ કરે છે. તેમજ સમગ્ર જિલ્લામાં રહેલા કૌશલ્યને લગતા પડકારો અને અંતરાયોને સમજવાનો તેના અંતર્ગત પ્રયત્ન કરવામાં આવે છે. આઈસ્પેક્સ સંકલ્પ એ કેન્દ્રીય કૌશલ વિકાસ અને ઉદ્યમ મંત્રાલયની કેન્દ્ર પુરસ્કૃત યોજના છે. સંકલ્પ અંતર્ગત 3.5 કરોડ ભારતીય યુવાનોને કૌશલ્ય વિકાસ માટે તાલીમ આપવામાં આવશે. ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ, લેખક, વિવેચક શ્રી નલિન રાવળનું નિધન. તાજેતરમાં ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ, લેખક, વિવેચક શ્રી નલિન રાવળનું 88 વર્ષની વયે 5 એપ્રિલ 2021ના રોજ નિધન થયું છે. શ્રી નલિન રાવળ વિશે વાત કરીએ તો શ્રી નલિન રાવળનો જન્મ 17 માર્ચ 1933ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેઓનું પૂરું નામ શ્રી નલિન ચંદ્રકાંત રાવળ છે. તેઓનું મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલું છે. તેમને મળેલા પુરસ્કારો વિશે વાત કરીએ તો શ્રી નલિન રાવળને વર્ષ 2013માં રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 2010માં કવિશ્વર દલપતરામ એવોર્ડ અને વર્ષ 2013માં નરસિંહ મહેતા એવોર્ડ પણ તેમને એનાયત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપત્તિ સૂચકાંકમાં ભારત 40મા ક્રમાંકે. તાજેતરમાં યુએસ ચેમ્બર ઓફ કોમર્સ ગ્લોબલ ઇનોવેશન પોલિસી સેન્ટર એટલે કે GIPC દ્વારા 9મા આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપત્તિ સૂચકાંક એટલે કે ઇન્ટરનેશનલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સની જાહેરાત કરવામાં આવી હતી. આ સૂચકાંક અંતર્ગત ભારતે 53 વૈશ્વિક અર્થવ્યવસ્થાઓમાં 40મો ક્રમાંક મેળવ્યો છે. જેની મુખ્ય બાબતો આ પ્રમાણે છે. વર્ષ 2021માં જાહેર કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપત્તિ સૂચકાંક અંતર્ગત એકંદરે વૈશ્વિક બૌદ્ધિક સંપત્તિમાં સુધારો થયો છે. આ સૂચકાંક અંતર્ગત વિશ્વની 53 અર્થવ્યવસ્થાઓમાંથી 32 અર્થવ્યવસ્થાઓમાં હકારાત્મક સુધારો જોવા મળ્યો છે. ભારતે આ સૂચકાંક અંતર્ગત 100માંથી 38.4નો સ્કોર મેળવ્યો છે. આ માટે બૌદ્ધિક સંપત્તિ અંતર્ગતના 50 પરિણામોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપત્તિ સૂચકાંક 2021 અંતર્ગતના ટોચના દેશોમાં અમેરિકા, યુકે, જર્મની, ફ્રાન્સ, જાપાન, સ્વીડન વગેરે દેશોનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપત્તિ સૂચકાંક વિશે. યુએસ ચેમ્બર ઓફ કોમર્સ ગ્લોબલ ઇનોવેશન પોલિસી સેન્ટર એટલે કે GIPC દ્વારા દર વર્ષે આ સૂચકાંક જાહેર કરવામાં આવે છે. તેના અંતર્ગત વિશ્વની 53 અર્થવ્યવસ્થાઓનું પેટન્ટ, બૌદ્ધિક સંપત્તિઓનું વેપારીકરણ, કોપીરાઇટની નીતિઓ અને આંતરરાષ્ટ્રીય સુવિધાઓને બહાલી આપીને વૈશ્વિક સંપત્તિના અધિકારોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ સૂચકાંક જાહેર કરવા માટે 50 પરિણામોને ધ્યાને લેવામાં આવે છે. INS વજ્ર ચેન્નાઈ ખાતે ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં સેવારત. તાજેતરમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ શિપ વજ્રને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ શ્રી બિપિન રાવત દ્વારા ચેન્નઈના કટુપલ્લી ખાતે ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં સેવારત કરવામાં આવ્યું છે. ઇન્ડિયન નેવી શિપ વજ્ર વિશે વાત કરીએ તો
આઈએનએસ વજ્ર એ 7 ઓફશોર પેટ્રોલ વેસલ એટલે કે ઓપીવીની શ્રેણીમાં 6થા ક્રમનું છે. આ શિપનું નિર્માણ ચેન્નઈના કટુપલ્લી ખાતે આવેલા MS લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. 98 મીટરની લંબાઈ ધરાવતી આ શિપ અત્યાધુનિક નેવિગેશન અને કોમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ, મશીનરી અને સેન્સરથી સજ્જ છે. આ શિપ એક ટ્વિન એન્જિન હેલિકોપ્ટર અને 4 હાઈ સ્પીડ બોટ વહન કરવા માટે સક્ષમ છે. તે સ્વિફ્ટ બોર્ડિંગ ઓપરેશન્સ માટે 2 રિજિડ હલ ઇન્ફ્લેટેબલ બોટ્સનું વહન પણ કરી શકે છે. આઈએનએસ વજ્રનું કમાન ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ શ્રી એલેક્સ થોમસ દ્વારા સંભાળવામાં આવશે. આઈએનએસ વજ્રનું મહત્વ જોઈએ તો આઈએનએસ વજ્રનો ઉપયોગ સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન, લો એન્ફોર્સમેન્ટ અને દરિયાઈ પેટ્રોલિંગ માટે થઈ શકે છે. આ શિપ સમુદ્રમાં થયેલા તેલના પ્રસારણ દરમિયાન પણ ઉપયોગી છે. આ શિપને ભારતીય દરિયાકાંઠાના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન એટલે કે EEZ ના નિરીક્ષણ માટે તૈનાત કરવામાં આવશે. દિવસ મહિમા 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ. સમગ્ર વિશ્વમાં આરોગ્ય અંગે જાગૃતિ લાવવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO દ્વારા દર વર્ષે 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસ અથવા તો વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વના લોકોના આરોગ્યની દેખરેખ રાખતી વૈશ્વિક સંસ્થા WHOની સ્થાપના 7 એપ્રિલ 1948ના રોજ થઈ હતી. આથી આ દિવસની યાદમાં દર વર્ષ 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1948માં WHOની પ્રથમ વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં નિર્ણય અનુસાર ઈસવીસન 1950થી દર વર્ષે 7 એપ્રિલના રોજ આ દિવસ ઉજવાય છે. વર્ષ 2021ની વર્લ્ડ હેલ્થ ડેની થીમ એ વિશે વાત કરીએ તો વર્ષ 2021ની વર્લ્ડ હેલ્થ ડેની થીમ બિલ્ડિંગ અ ફેરિયર હેલ્થિયર વર્લ્ડ ફોર એવરીવન. આ અગાઉ વર્ષ 2020ની વિશ્વ આરોગ્ય દિવસની થીમ સપોર્ટ નર્સિસ એન્ડ મિડવાઇફ્સ હતી. આધુનિક નર્સિંગના સ્થાપક સુશ્રી ફ્લોરેન્સ નાઇટિંગેલની 200મી જન્મ જયંતિની યાદમાં WHO દ્વારા વર્ષ 2020ને ઇન્ટરનેશનલ યર ઓફ નર્સ એન્ડ મિડવાઇફ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. WHOના 8 અભિયાનો જોઈએ તો WHO દ્વારા ઓફિશિયલી 8 અભિયાનોની જાહેરાત કરવામાં આવી છે. WHOના આ 8 અભિયાનોમાં વિશ્વ આરોગ્ય દિવસનો પણ સમાવેશ થઈ જાય છે. WHOના આ 8 અભિયાનોના નામ આ પ્રમાણે છે: વિશ્વ આરોગ્ય દિવસ, વિશ્વ ક્ષયરોગ દિવસ, વિશ્વ મેલેરિયા દિવસ, વિશ્વ રસીકરણ સપ્તાહ, વિશ્વ એડ્સ દિવસ, વિશ્વ રક્તદાન દિવસ, વિશ્વ તમાકુ નિષેધ દિવસ અને વિશ્વ હિપેટાઇટિસ દિવસ વગેરે છે. WHO વિશે વિગતવાર માહિતી મેળવીએ તો WHOનું પૂરું નામ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે. WHO વિશ્વ સ્તરે આરોગ્યની દેખભાળ રાખતી યુનાઇટેડ નેશન્સની એક વિશેષ એજન્સી છે. 7 એપ્રિલ 1948ના રોજ તેની સ્થાપના થઈ હતી. તેનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આવેલું છે. WHOના વર્તમાન એટલે કે 7 એપ્રિલ 2021ની સ્થિતિએ 8મા અધ્યક્ષ અથવા તો ડિરેક્ટર જનરલ શ્રી ટેડ્રોસ અધનમ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા દર 2 વર્ષે વર્લ્ડ હેલ્થ રિપોર્ટ એટલે કે WHR જાહેર કરવામાં આવે છે, જેની શરૂઆત વર્ષ 1995થી કરવામાં આવી હતી. નોર્વે દ્વારા વિશ્વની પ્રથમ શિપ ટનલ બનાવવામાં આવશે. તાજેતરમાં નોર્વે દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર નોર્વે વિશ્વની પ્રથમ શિપ ટનલનું નિર્માણ કરશે. આ ટનલનું નિર્માણ કાર્ય નોર્વે દ્વારા વર્ષ 2022માં શરૂ કરવામાં આવશે અને તે વર્ષ 2025-2026 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. પ્રથમ શિપ ટનલ એ વિશે વાત કરીએ તો નોર્વે દ્વારા સ્ટાદવેત દ્વીપકલ્પમાં આવેલા પર્વતોની નીચે આ શિપ ટનલનું નિર્માણ કરવામાં આવશે. આ ટનલ 37 મીટર ઊંચી, 1700 મીટર લાંબી અને 26.5 મીટર પહોળી હશે. આ શિપ ટનલના નિર્માણ માટે નોર્વે દ્વારા કુલ $315 મિલિયન ખર્ચ કરવામાં આવશે. આ ટનલ સ્ટાદવેત દ્વીપકલ્પના સૌથી સંકુચિત બિંદુ પરથી પસાર થશે. આ ટનલનું મહત્વ જોઈએ તો આ ટનલનું નિર્માણ ઉત્તર પશ્ચિમ નોર્વેમાં આવેલા સ્ટાદવેત સમુદ્રના માધ્યમથી જહાજોના નેવિગેશન માટે કરવામાં આવી રહ્યું છે. હાલમાં વાતાવરણીય પ્રતિકૂળ પરિસ્થિતિના કારણે વહાણોને નેવિગેશન માટે થોડા દિવસો સુધી રાહ જોવી પડે છે.
ઇસરો દ્વારા GISAT-1ના લોન્ચિંગ શિડ્યુલમાં સુધારો. ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોના જીઓ ઇમેજિંગ સેટેલાઇટ GISAT-1ના GSLV F-10 રોકેટની મદદથી થનારા લોન્ચિંગમાં અમુક સમસ્યાઓ સર્જાઈ છે. આ સમસ્યાઓને કારણે તાજેતરમાં ઇસરોએ GISAT-1ના લોન્ચિંગ શિડ્યુલમાં ફેરફાર કર્યો છે. GISAT-1નું લોન્ચિંગ હવે 18 એપ્રિલ 2021ના રોજ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ પોર્ટ પરથી કરવામાં આવશે. જીઓ ઇમેજિંગ સેટેલાઇટ અથવા GISAT વિશે વિગતવાર માહિતી જોઈએ તો GISAT એ ભૂસ્થૈતિક કક્ષા માટેના ભારતીય ઉપગ્રહની એક શ્રેણી છે. તેમાં ઉચ્ચ ટેમ્પરલ રિઝોલ્યુશનની સુવિધાઓ હોય છે, જેની મદદથી જે તે ક્ષેત્રની રિયલ ટાઈમ ઇમેજિંગ પ્રદાન કરવામાં મદદ મળે છે. આવા બે સરખા ઉપગ્રહો પૃથ્વીની સપાટી પરનું 42 મીટરથી 318 મીટરની રેન્જમાં રિઝોલ્યુશન પ્રદાન કરી શકે છે. આ સેટેલાઇટની સાથે મલ્ટીસ્પેક્ટ્રલ મલ્ટી રિઝોલ્યુશન ઇમેજિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ રાખવામાં આવશે. GISAT-1 એ અત્યાધુનિક ચુસ્ત પૃથ્વી નિરીક્ષણ સેટેલાઇટ છે. આ સેટેલાઇટને GSLV F-10 રોકેટની મદદથી જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં મૂકવામાં આવશે. આ ઉપગ્રહની ક્ષમતાઓ વિશે વાત કરીએ તો આશરે 2268 કિલોગ્રામ વજન ધરાવતો આ સેટેલાઇટ વાદળ મુક્ત વાતાવરણમાં સમયના અમુક અંતરાલ દરમિયાન ભારતીય ઉપખંડના વાસ્તવિક સમયની નિરીક્ષણ સુવિધાઓ પ્રદાન કરે છે. તે દર 5 મિનિટે પસંદ કરેલા ક્ષેત્રોની ફિલ્ડ ઇમેજ બનાવશે. તેમજ તે દર 30 મિનિટે 42 મીટરના રિઝોલ્યુશન સાથે સમગ્ર ભારતીય ભૂમિખંડની છબીઓ પ્રદાન કરે છે. GISAT-1ની સુવિધાઓ જોઈએ તો GISAT-1 સેટેલાઇટમાં કાર્ટોસેટ 2Aની રચના પર આધારિત 700 મીમી રીચી ક્રેચિયન ટેલિસ્કોપનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. તેમાં વિઝિબલ એન્ડ નિયર ઇન્ફ્રારેડ એટલે કે VNIR અને શોર્ટવેવ ઇન્ફ્રારેડ એટલે કે SWIR જેવા બેન્ડમાં અરે ડિટેક્ટર પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. TRIFED એટલે કે ટ્રાઇફેડ દ્વારા સંકલ્પ સે સિદ્ધિનું લોન્ચિંગ. કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રાલય અંતર્ગત કાર્યરત એવા ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાઇફેડ દ્વારા તાજેતરમાં સંકલ્પ સે સિદ્ધિ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. સંકલ્પ સે સિદ્ધિ એ વિશે વાત કરીએ તો સંકલ્પ સે સિદ્ધિ એ આદિજાતિ વિસ્તારોમાં શરૂ કરવામાં આવેલું 100 દિવસનું અભિયાન છે. આ અભિયાનનો હેતુ આદિજાતિ ગામોમાં સ્થિત વન ધન વિકાસ કેન્દ્રોના કાર્યોમાં સક્રિયતા લાવવાનો છે. 100 દિવસના આ અભિયાન અંતર્ગત ભારતના આદિજાતિ વિસ્તારોના કુલ 1500 જેટલા ગામોને આવરી લેવામાં આવશે. આ અભિયાન આગળ વધારવા માટે આશરે 150 જેટલી ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો દ્વારા વિવિધ ગામોને ટ્રાઇફૂડ અને સ્ફૂર્તિ એકમોમાં વિભાજિત કરવામાં આવશે. સ્ફૂર્તિનું પૂરું નામ સ્કીમ ફોર ફંડ ફોર ધી રિજનરેશન ઓફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ છે. સ્ફૂર્તિ અંતર્ગત આદિજાતિ લોકોના પરંપરાગત ઉદ્યોગોના પુનર્જીવન માટેના ફંડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. હવે વાત કરીએ ટ્રાઇફૂડ વિશે. ટ્રાઇફૂડ એ કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય અને ટ્રાઇફેડની સંયુક્ત પહેલ છે. તેની શરૂઆત ઓગસ્ટ 2020માં કરવામાં આવી હતી. તેના અંતર્ગત ટ્રાઇફૂડ પાર્ક્સમાં માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ એટલે કે MFPમાંથી પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થો અને આદિજાતિ પ્રદેશના લોકો દ્વારા એકત્રિત કરવામાં આવતા ખોરાકમાંથી પણ પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થોનું નિર્માણ કરવામાં આવશે. આ યોજના શું છે એ જોઈએ તો આદિજાતિ વિસ્તારોમાં પસંદ કરવામાં આવેલા 1500 ગામોમાં વન ધન વિકાસ કેન્દ્રો સક્રિય થયા પછી આ કેન્દ્રો દ્વારા આશરે 200 કરોડના વેચાણનું લક્ષ્ય રાખવામાં આવશે. આ અભિયાનનો હેતુ આદિજાતિ ગામોમાં સ્થિત વન ધન વિકાસ કેન્દ્રોના કાર્યોમાં સક્રિયતા લાવવાનો છે. 100 દિવસના આ અભિયાન અંતર્ગત ભારતના આદિજાતિ વિસ્તારોના કુલ 1500 જેટલા ગામોને આવરી લેવામાં આવશે. હવે વાત કરીએ વનધન વિકાસ કેન્દ્રો વિશે. વનધન વિકાસ યોજના અંતર્ગત વનધન વિકાસ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર આ વનધન વિકાસ કેન્દ્રોમાં આદિજાતિ લોકોની વસ્તી માટે ક્ષમતા નિર્માણ, તાલીમ અને કૌશલ્ય સુધારણા જેવી સુવિધાઓ પ્રદાન કરે છે. 15 જેટલા આદિજાતિ સ્વસહાય જૂથો એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ દ્વારા વનધન વિકાસ કેન્દ્રની રચના કરવામાં આવતી હોય છે. સમગ્ર ભારતના પ્રથમ વનધન વિકાસ કેન્દ્રની સ્થાપના છત્તીસગઢ રાજ્યના બીજાપુર જિલ્લામાં કરવામાં આવી હતી. ટ્રાઇફેડ વિશે વિગતવાર માહિતી જોઈએ તો ટ્રાઇફેડનું પૂરું નામ ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા છે.
ટ્રાઇફેડ એ કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળ કાર્ય કરતી સહકારી સંસ્થા છે. તેની સ્થાપના અગાઉના કેન્દ્રીય કલ્યાણ મંત્રાલય અંતર્ગત મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ 1984 અંતર્ગત કરવામાં આવી હતી. ત્યારબાદ ટ્રાઇફેડને કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રાલયના નિયંત્રણ હેઠળ આવ્યું હતું. તેનું વડું મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. આદિજાતિ બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુન મુંડા છે. ઇસરો IIST એ ભાવિ પ્રોજેક્ટ્સ માટે હાથ મિલાવ્યા. ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરો એ ભ્રમણ કક્ષાઓ એટલે કે ઓર્બિટમાં સંશોધન માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે IIST સાથે હાથ મિલાવ્યા છે. ઇસરો અને IIST વચ્ચે કરવામાં આવેલી આ ભાગીદારી જેટ પ્રપલ્સન લેબોરેટરી એટલે કે JPL અને US સ્પેસ એજન્સી નાસા વચ્ચે થયેલી ભાગીદારી સાથે સામ્યતા ધરાવે છે. આ બંને ભાગીદારીઓ ભ્રમણ કક્ષાઓમાં થનારા ભાવિ સંશોધન સાથે સંકળાયેલી છે. JPLને નાસા દ્વારા ભંડોળ આપવામાં આવે છે, જ્યારે તેનું સંચાલન કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કેલટેક દ્વારા કરવામાં આવે છે. હવે વાત કરીએ ઇસરો IISTની ભાગીદારી વિશે. ઇસરો અને IIST એ ભાવિ સંશોધન પ્રવૃત્તિ હાથ ધરવા ભાગીદારી કરી છે. આ બંને સંસ્થાઓ દ્વારા સંયુક્ત સંશોધન પ્રવૃત્તિઓના સંકલન માટે એક સમર્પિત માળખું હવે કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ ઓફિસ એટલે કે CBPO સાથે બનાવવામાં આવ્યું છે. CBPO એ ઇસરોના મુખ્ય મથક બેંગલુરુ ખાતે આવેલું છે. એડવાન્સ સ્પેસ રિસર્ચ ગ્રુપ એ વિશે વાત કરીએ તો ઇસરોના કેન્દ્ર અને IISTના હિતો સાથે જોડાયેલ હોય તેવા ઉપયોગિતાલક્ષી પ્રોજેક્ટ્સને ઓળખવા માટે એક એડવાન્સ સ્પેસ રિસર્ચ ગ્રુપની રચના કરવામાં આવી છે. તે સિવાય વિવિધ સંશોધન પ્રવૃત્તિઓની દરખાસ્તો માટે સમીક્ષા અને મંજૂરી માટે સશક્તિ નિરીક્ષણ સમિતિની રચના કરવામાં આવી છે. તેમાં 2 વર્ષ, 3 થી 5 વર્ષ અને 7 વર્ષ જેટલા સમયગાળાના પ્રોજેક્ટોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને IIST દ્વારા આગળ ધપાવવામાં આવશે. જેટ પ્રપલ્શન લેબોરેટરી એટલે કે JPL વિશે વિગતવાર માહિતી જોઈએ તો નાસાની જેટ પ્રપલ્શન લેબોરેટરી એટલે કે JPLની સ્થાપના કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કેલટેક દ્વારા કરવામાં આવી છે. તેના દ્વારા સૌરમંડળમાં રોબોટિક અન્વેષણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. તે પૃથ્વીની ભ્રમણ કક્ષાઓ અને ખગોળશાસ્ત્રને લગતા મિશનો અંગેની પ્રવૃત્તિઓ પણ હાથ ધરે છે. JPLના કર્મચારીઓમાં વૈજ્ઞાનિકો, તકનીકીઓના જાણકારો, ઇજનેરો, ડેવલપર્સ, ડિઝાઇનર્સ, સલામતી નિષ્ણાતો અને વ્યાવસાયિક સંચાલકોનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે IIST વિશે. IIST એ કેરળના તિરુવનંતપુરમ ખાતે આવેલું છે. તે સંપૂર્ણ રીતે બાહ્ય અવકાશ એટલે કે આઉટર સ્પેસના અભ્યાસ અને સંશોધન માટે સમર્પિત એશિયાની પ્રથમ યુનિવર્સિટી છે. તેની સ્થાપના વર્ષ 2007માં કરવામાં આવી હતી, તેમજ તેનું ઉદ્ઘાટન 14 સપ્ટેમ્બર 2007ના રોજ કરવામાં આવ્યું હતું. IISTની સ્થાપના કેન્દ્રીય અવકાશ વિભાગ હેઠળ કાર્યરત ઇસરો દ્વારા કરવામાં આવી હતી. દિવસ મહિમા 10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ. સમગ્ર વિશ્વમાં દર વર્ષે 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવે છે. જર્મનીના ડોક્ટર ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હોનેમને વર્ષ 1796માં હોમિયોપેથી નામની નવી ચિકિત્સા પદ્ધતિ વિકસાવી હતી. આથી તેની યાદમાં તેમનો જન્મદિન 10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ તરીકે ઉજવાય છે. આયુષ મંત્રાલય હેઠળની સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી એટલે કે CCRH દ્વારા વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણીના ભાગરૂપે નવી દિલ્હી ખાતે 2 દિવસની સાયન્ટિફિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સનું આયોજન હોમિયોપેથી રોડમેપ ફોર મેડિસિનની થીમ અંતર્ગત કરવામાં આવ્યું હતું. આઈસ ફેક્ટ જોઈએ તો ડોક્ટર ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હોનમેનનો જન્મ 10 એપ્રિલ 1755ના રોજ જર્મનીમાં થયો હતો. તેલંગાણા રાજ્યમાં ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ. ભારતના સૌથી મોટા ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના તેલંગાણા રાજ્યના રામાગુંડમ ખાતે કરવામાં આવશે. રામાગુંડમ સોલાર પાવર પ્લાન્ટ વિશે વાત કરીએ તો
રામાગુંદમ ખાતેના સોલાર પાવર પ્લાન્ટની વીજ ઉત્પાદન ક્ષમતા 100 મેગાવોટની છે. આ સોલાર પાવર પ્લાન્ટને મે 2021 સુધીમાં શરૂ કરવામાં આવશે. રામાગુંદમ થર્મલ પાવર પ્લાન્ટ જળાશય ખાતે સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે. આ જળાશયના 450 એકર વિસ્તારમાં સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવનાર છે. આ પ્રોજેક્ટનું અમલીકરણ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એટલે કે એનટીપીસી દ્વારા કરવામાં આવી રહ્યું છે. એનટીપીસીનો ઉદ્દેશ છે કે આ સૌર ઉર્જા પ્લાન્ટ દ્વારા તેના કાર્બન ફૂટપ્રિન્ટ્સને ઘટાડવાનો અને ગ્રીન ઉર્જા ઉત્પાદનને તેની ક્ષમતાના 30% સુધી વધારવાનો છે. આ પ્રોજેક્ટ માટેનો કુલ અંદાજિત ખર્ચ 423 કરોડ રૂપિયા છે. વાત કરીએ વિશ્વનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ વિશે તો મધ્યપ્રદેશમાં નર્મદા નદી પર ઓમકારેશ્વર ડેમ પર ભારત દ્વારા વિશ્વના સૌથી મોટા તરતા સોલાર પાવર પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે આશરે 3000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ દ્વારા વર્ષ 2022-23 સુધીમાં તેનું વીજ ઉત્પાદન શરૂ થશે તેવી અપેક્ષા છે. વર્લ્ડ બેંક, પાવર ગ્રીડ અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા આ પ્રોજેક્ટને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ભારતમાં ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ્સ. ભારતમાં સૌપ્રથમ ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ વર્ષ 2014માં કોલકાતા ખાતે સ્થાપવામાં આવ્યો હતો. હાલમાં ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ કેરળના વાયનાડ ખાતે આવેલા બાનાસુરા સાગર જળાશયમાં સ્થિત છે. આ પ્લાન્ટની વીજ ઉત્પાદન ક્ષમતા 500 કિલોવોટ છે. સોલાર પાવર પ્લાન્ટના મુખ્ય બે પ્રકારો છે, જેમાં ફ્લોટિંગ ફોટો વોલ્ટેઇક સોલાર પાવર પ્લાન્ટ અને કેન્દ્રિત સોલાર પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે. કેન્દ્રિત સોલાર પાવર પ્લાન્ટમાં સૌર ઉર્જાને રીડાયરેક્ટ કરવા માટે અરીસાઓનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી બાજુ ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ્સની પાણીની સપાટી પર તરી શકે તેવી ગોઠવણ કરવામાં આવતી હોય છે. હવે જોઈએ આ વીકના મહત્વના વનલાઇનર. ગુજરાત વિશે વાત કરીએ તો વાંકાનેરના પૂર્વ રાજવી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી દિગ્વિજયસિંહનું નિધન. વાંકાનેરના પૂર્વ રાજવી શ્રી દિગ્વિજયસિંહજી પ્રતાપસિંહજી ઝાલાનું તાજેતરમાં 89 વર્ષની વયે નિધન થયું છે. તેઓએ રાજકોટની રાજકુમાર કોલેજથી અભ્યાસની શરૂઆત કરી હતી. ત્યારબાદ ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પર્યાવરણ વિષયમાં ડબલ PhD સુધીનો અભ્યાસ કર્યો હતો. તેઓની રાજકીય કારકિર્દીની શરૂઆત વર્ષ 1962થી થઈ હતી. તેઓએ 1962થી 1971 સુધી વાંકાનેર વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કર્યું હતું. આ રાજવી દ્વારા ઇકોવોર નામની પર્યાવરણ બચાવોના સંદર્ભવાળી બુક પ્રકાશિત કરવામાં આવી હતી. પૂર્વ વડાપ્રધાન સુશ્રી ઇન્દિરા ગાંધીના ધ્યાને આવતા તાત્કાલિક શ્રી દિગ્વિજયસિંહને મળ્યા હતા. તેમના પર્યાવરણ પ્રેમ અને સૂઝબૂઝને કારણે કેન્દ્રના મંત્રાલયમાં નવું પર્યાવરણ મંત્રાલયની શરૂઆત કરવામાં આવી હતી અને શ્રી દિગ્વિજયસિંહજીને પર્યાવરણ મંત્રી તરીકે નિમવામાં આવ્યા હતા. હવે વાત કરીએ ભારત વિશે તો જલ જીવન મિશન માટે કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય અને સંયુક્ત રાષ્ટ્ર વચ્ચે કરાર. તાજેતરમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયે જલ જીવન મિશન માટે યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર પ્રોજેક્ટ સર્વિસીસ એટલે કે UNOPS અને ડેનમાર્ક સરકાર સાથે કરારો પર હસ્તાક્ષર કર્યા છે, જેના અંતર્ગત ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા બુંદેલખંડ અને વિંધ્ય પ્રદેશોના 11 જેટલા પાણીની અછત ધરાવતા જિલ્લાઓમાં નળ દ્વારા પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયનો મહિન્દ્રા ડિફેન્સ સાથે 1300 લડાયક વાહનો માટે કરાર. કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે તાજેતરમાં મહિન્દ્રા ડિફેન્સ સિસ્ટમ લિમિટેડ એટલે કે MDSL સાથે ભારતીય સેના માટે ₹1056 કરોડના ખર્ચે 1300 લાઇટ કોમ્બેટ વ્હીકલ્સ ખરીદવા માટેના કરારને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ તમામ વાહનોને ભારતીય સેનામાં સમાવેશ 4 વર્ષમાં કરવામાં આવશે. નેશનલ સિક્યુરિટી ગાર્ડના ડિરેક્ટર જનરલ તરીકે શ્રી M.A. ગણપતિની નિમણૂક. સિનિયર IPS અધિકારી શ્રી M.A. ગણપતિની તાજેતરમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડના ડિરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. શ્રી M.A. ગણપતિ વર્ષ 1986ની બેચના ઉત્તરાખંડ કેડરના IPS અધિકારી છે અને તેઓ વર્તમાનમાં બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી એટલે કે BCASમાં ડિરેક્ટર જનરલ તરીકે સેવા આપી રહ્યા છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના નવા ડિરેક્ટર જનરલ તરીકે શ્રી કુલદીપ સિંઘની નિમણૂક.
સિનિયર આઈપીએસ અધિકારી શ્રી કુલદીપ સિંઘની તાજેતરમાં 16 માર્ચ 2021ના રોજ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPFના નવા ડિરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. શ્રી કુલદીપ સિંઘ વર્ષ 1986ની બેન્ચના પશ્ચિમ બંગાળ કેડરના આઈપીએસ અધિકારી છે. શ્રી કુલદીપ સિંઘે CRPFના ડિરેક્ટર જનરલ તરીકે શ્રી AP મહેશ્વરીનું સ્થાન લીધું છે. હવે વિશ્વ વિશે વાત કરીએ તો સિંગાપોરમાં વિશ્વનું સૌથી મોટું તરતું સોલાર ફાર્મ. સિંગાપોરમાં વિશ્વનું સૌથી મોટું તરતું સોલાર ફાર્મ બનાવવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ સિંગાપોરની સેમ્બકોર્પ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. નવીનીકરણીય ઉર્જા એ સિંગાપોર માટે એક પડકાર છે, કારણ કે સિંગાપોરમાં હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી માટે બહુ જ ઓછી નદીઓ ઉપલબ્ધ છે.